આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીર બાળ દિવસ નિમિત્તે સંબોધન કરતાં કહ્યું કે યુવા શક્તિ માટે સમગ્ર વિશ્વ ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે દેશ આપત્તિ ચેતવણીમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યો છે. હવામાન વિભાગની આગામી 2 દિવસ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને મેલબોર્ન ખાતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 311 રન નોંધાવ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાળ દિવસને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સરકારની નીતિઓમાં યુવાનોના સશક્તિકરણ પર મહત્તમ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. वीर बाल दिवस का ये वर्ष और भी खास है. ये वर्ष भारतीय गणतंत्र की स्थापना का, हमारे संविधान का 75वां वर्ष है. इस 75वें वर्ष में देश का हर नागरिक वीर साहबजादों से राष्ट्र की एकता, अखंडता के लिए काम करने की प्रेरणा ले रहा है. आज भारत जिस सशक्त लोकतंत्र पर गर्व करता है, उसकी नींव में साहबजादों की वीरता है. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સ્ટાર્ટઅપ્સથી લઈને વિજ્ઞાન અને રમતગમતથી લઈને ઉદ્યોગ સાહસિકતા સુધી યુવા શક્તિ નવા આયામો ખોલી રહી છે. શ્રી મોદીએ બાળકોમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં 10,000થી વધુ અટલ ટિંકરિંગ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની લોકશાહીનો વ્યાપ ગુરુઓના ઉપદેશો, સાહેબજાદાઓના બલિદાન અને દેશની એકતાના મૂળ મંત્ર પર આધારિત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે બહાદુર સાહેબજાદાઓનું જીવન આપણને શીખવે છે કે દેશની અખંડિતતા અને વિચારધારા સાથે કોઈ જ સમજૂતી થઈ શકે નહીં. વર્ષ 2022માં પ્રધાનમંત્રી મોદીએ ગુરુ ગોવિંદસિંહના સાહેબજાદાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાળ દિવસની ઉજવવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે 7 શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આ બાળકોને કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજસેવા, રમતગમત અને પર્યાવરણ ક્ષેત્રે તેમની સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા. દરેક એવોર્ડ વિજેતાને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. આ પ્રસંગે સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ વીર બાળ દિવસના અવસર પર સાહિબજાદાઓની બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે આ દિવસ દર વર્ષે શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહના યુવાન પુત્રોના અજોડ બલિદાન અને હિંમતને માન આપવા માટે ઉજવવામાં આવે છે. अपने देश के बच्चों के लिए आदर्श प्रस्तुत किए. किसी ने अपनी जान जोखिम से डालकर बहादुरी के साथ लोगों की जान बचाई. किसी ने खेल कूद अथवा कला के क्षेत्र में असाधारण योगदान दिया है, तो किसी ने देश प्रेम का आदर्श प्रस्तुत किया है. देश प्रेम की भावना ही बच्चों को राष्ट्र हित के लिए समर्पित होने के मार्ग पर ले जाती है. અત્રે ઉલ્લેખનીય છે કે આજે અપાયેલા બાળ પુરસ્કારમાં અમદાવાદના 17 વર્ષીય દિવ્યાંગ યુવક ઓમ જિગ્નેશ વ્યાસનો સમાવેશ થાય છે. તેમને કળા તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે આ પુરસ્કાર એનાયત કરાયો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓમ વ્યાસની સિદ્ધિઓની પ્રશંસા કરીને ગુજરાતનું ગૌરવ વધારવા માટે અભિનંદન પાઠવ્યા છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી આજે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે આગામી ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પક્ષના નેતા સંજયસિંહે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને પક્ષના કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કરેલી કેટલીક ટિપ્પણીઓ પર વિરોધ નોંધાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે શ્રી માકને શ્રી કેજરીવાલને દેશદ્રોહી ગણાવ્યા તે વાંધાજનક છે અને કોંગ્રેસ પાર્ટીએ 24 કલાકની અંદર તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. દરમિયાન કોંગ્રેસે આમ આદમી પાર્ટીના આરોપોને ફગાવી દીધા છે અને દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે દાવો કર્યો કે કોઈ જ રાજકીય પાર્ટી નહીં પરંતુ દિલ્હીની જનતા આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હરાવી દેશે. વિજ્ઞાન અને ટેકનોલોજીના કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું કે દેશ આપત્તિ ચેતવણીમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યો છે અને અન્ય દેશોને પણ મદદ કરી રહ્યો છે. મંત્રી આજે હૈદરાબાદમાં ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ ખાતે 2024
ઇન્ડિયન ઓશન સુનામીની 20મી વર્ષગાંઠ પર આયોજિત સ્મારક સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. ડોક્ટર જીતેન્દ્રસિંઘે ડીપ સી મિશન સહિતની મહાસાગર સંબંધિત પહેલની પ્રશંસા કરી હતી. તેમણે મહાસાગર સંશોધન અને આપત્તિ સજ્જતામાં ભારતની ક્વોન્ટમ પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. યુપીએસસીના પરિણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ 3 કોચિંગ સંસ્થાઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા 2022 અને 2023ના પરિણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પ્રાધિકરણ CCPએ 2 સ્પર્ધાત્મક કોચિંગ સંસ્થાઓ પર 7 લાખ રૂપિયા અને અન્ય સંસ્થા પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. CCPએ સંસ્થાઓને ભ્રામક જાહેરાતોને તાત્કાલિક અસરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ ડોક્ટર દેવેશ ચતુર્વેદીએ આજે કૃષિ અને બાગાયતની પરંપરાગત જાતોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં એક સંમેલનને સંબોધતા સચિવે જણાવ્યું કે કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતી મિશન, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અને બીજ વિકાસ કાર્યક્રમો જેવી વિવિધ યોજનાઓના માધ્યમથી કૃષિ અને બાગાયત પાકોની પરંપરાગત જાતોને પ્રોત્સાહિત કરી રહી છે. શ્રી ચતુર્વેદીએ કહ્યું કે પરંપરાગત જાતોમાં વધુ સારો સ્વાદ, સુગંધ, રંગ અને રસોઈની ગુણવત્તા અને પોષક સમૃદ્ધિ જેવા વિશિષ્ટ લક્ષણો હોય છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમ વિક્ષેપને અને પૂર્વીય પવનોની અસરને કારણે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં 27 અને 28 ડિસેમ્બરના રોજ ભારે ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખના છૂટાછવાયા વિસ્તારોમાં 30 ડિસેમ્બર સુધી અતિભારે ઠંડીનું મોજું પ્રવર્તવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આજે નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીથી 38મી રાષ્ટ્રીય રમતોની મશાલ સરઘસનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે તેમણે કહ્યું કે નેશનલ ગેમ્સ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મશાલ યાત્રા હલ્દવાનીથી શરૂ થઈને 35 દિવસમાં 3823 કિલોમીટરની યાત્રા કરશે અને ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં 99 સ્થળોની મુલાકાત લેશે. દિલ્હી પોલીસની ગુનાશોધક શાખાએ રાજધાનીના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડીને આંતરરાજ્ય કેફી દ્રવ્યોની દાણચોરી કરતી ટુકડીના 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 3.5 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો કેફી દ્રવ્યોનો જથ્થો કબજે કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજિત 1.5 કરોડ રૂપિયા થાય છે. ચૂંટણી પંચે આજે જણાવ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં 64 કરોડ 64 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, જેમાં મહિલા મતદારોની સંખ્યા 65.78%, જ્યારે પુરુષો કરતાં તે વધુ છે. ચૂંટણી પંચ દ્વારા 42 આંકડાકીય અહેવાલો જાહેર કરવામાં આવ્યા છે. પંચે કહ્યું કે આ રિપોર્ટ ચૂંટણી પ્રણાલીમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે અને તેમના માટે ફાયદાકારક રહેશે. મેલબોર્ન ખાતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 311 રન નોંધાવ્યા. ઓસ્ટ્રેલિયા વતી પ્રથમ મેચ રમી રહેલા સામ કોન્સ્ટાસે સૌથી વધુ 60 રન કર્યા હતા. માર્નુસ લાંબુશેન્જને 72 અને ઉસ્માન ખ્વાજાએ 57 રન નોંધાવ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીર બાળ દિવસ નિમિત્તે સંબોધન કરતાં કહ્યું કે યુવા શક્તિ માટે સમગ્ર વિશ્વ ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે દેશ આપત્તિ ચેતવણીમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યો છે. હવામાન વિભાગની આગામી 2 દિવસ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. મેલબોર્ન ખાતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 311 રન નોંધાવ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.